રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને સાંસદ શક્તિસિંહ ગોહિલે એક વિડીયો ટ્વીટ કર્યો છે અને ટ્વિટરના માધ્યમથી ભાવનગરની સરકારી હોસ્પિટલનો આ વિડીયો શેર કર્યો છે। વિડીયો ટ્વીટ કરી શક્તિસિંહે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા। હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં દર્દીઓ હોવાની વાત તેમણે કરી છે। ભાવનગરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની હાલાકીનો આ વિડીયો શેર કર્યો છે ભાવનગરમાં પૂર્વ ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે અને ટ્વીટ મારફતે આ વિડીયો શેર કરી આરોપ લગાવ્યો છે। હોસ્પિટલ પરિસરમાં મોટી સંખ્યામાં દર્દી સારવાર માટે રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમને સારવાર આપવામાં આવી નથી રહી। એબીપી અસ્મિતા આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જો આ વિડીયો સાચો હોય તો ભાવનગરમાં ખરેખર કોરોનાથી વિકરાળ સ્થિતિ ઊભી થઈ છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।